પારુલ તે મારા મગજની ઘટી કરી નાખી છે યાર. હજુ કહું સુધરી જજો. અત્યારે તો ખાલી કટી જ કરી હે, હજી વકાર કરવાનો તો બાકી હે. હજી શું બાકી રહી ગયું આમાં? તારી હંગાત લગન કર્યા ને એના કરતા કોક ભૂરી હંગાત પરણ્યો ને તો સારું થાત. ભૂલો હો તમે, બાજવાનું તો તમારી એની હંગાતે થાત. ના થાત કોઈ દાડો. ચમ ના થાત? ના જ થાય ને, કારણ કે મને ઇંગ્લિશ નહીં આવડતું ને એને ગુજરાતી ના આવડતું હોત. વાંચવાનું જ ના થાય. તારો શું વિચારે? હું એવું વિચારું કે મારો જન્મ ભારતમાં થયો ને તે સારું હે, જો અમેરિકામાં થયો હોત તો. હા તો શું ફરક પડતો અમેરિકામાં થયો હોત તો? પણ મને છે અંગ્રેજી આવડે હે. હે ભાવેશ, હા બોલ. આ બૈરા સરપંચ બન્યા હે, હા ના કરે નારાયણ ને ઈ રીહીન પિયર જતા રે હા તો ગામની જવાબદારી કોણ લે? તારે બધી આવી ચા પંચાયત કરવાની આવે છે. પણ મને વિચાર આવ્યો એટલે મેં કીધું તમને. નકરા જેન તે વિચાર કર કરે છે. લો લા પાણી. ગરમ લાય જેવું પાણી લઈને આવી. અબી હાલ હું ખરા તાપમાં આવ્યો, તને એવું નહીં થતું કે મારા ધણીનું ઠંડુ પાણી આલું? ઠંડુ પાણી પીવું હે? હાસ તો વરી. હું તમને 10 દાડેથી કહું કે આપણું ફ્રીજ બગડ્યું હે, ફ્રીજનું કંઈક કરો, ફ્રીજનું કંઈક કરો, પણ તમે સાંભળો હો. 3 દાડેથી મારું દૂધ બગડી જાય આ બાજુવાળાને ત્યાં હું દૂધ મૂકવા જાઉં. આમ ઘરનું તમને જરાય એમ ના બોલું, આમ જવાબદારી જ નહીં. એક કાને સાંભળો ને બીજા કાને કાઢી નાખો. અલી ફોડી એવું નહીં, પણ આ બધા લોડ એટલા હોય ને કે હું ભૂલી જાઉં છું. આ કાલ રજા હે ને, કાલ જ આ ફ્રીજ ઉપાડીને ભંગારમાં નાખી દઉં, નવું ફ્રીજ લઈ નાખું. ના, ભંગારમાં નહીં આપવાનું. તો હમણાં મારા બેન જોડે મેં વાત કરી ને, તે મેં ફોટો પાડીને નાખ્યો, તે એને પસંદ આવી ગયું હે, તો બિચારીને માપનું હે ને તો એમને ચાલશે એ રહ્યું. અચ્છા, તો કઈ વાંધો નહીં, તો એને આપી દઈશું આપણે ફ્રીજ, નવું લાવી દઈશું. હવે સમજો ને આ એસી એ બંધ થઈ ગયું, હા બગડેલું હે. શું કરું પણ હું એસી નું? પેલા ફ્રીજ બગડ્યું, હવે આ એસી બગડ્યું. લાયન તારનું હે ને ઠાઠિયાની જેમ હેડે હે. આ રૂમે જરાય આમ જો ઠંડો થાય હે જરાય. પણ શું કરું મારા બાપ, હવે કાલ ફ્રીજ બદલાવાનો એની હંગત આ એસી બદલી નાખી, આને જૂનું ભંગારમાં નાખી દીધું, નવું લીધો. ના, એને ભંગારમાં નહીં આપવાનું એસી ને. તો મેં મારા બેન ને ફોટો પાડીને મોકલાયો છે, ફ્રીજ નો મોકલાય ને તો આનો મોકલાઈ દીધો તો હંગાત. તે એને હે ને પસંદ આવી ગયું છે એટલે આપણે એને આપી દેશું. એટલે આ ઘરની બધી બગડેલી વસ્તુ તારી બુનને પસંદ આવી જાય? એટલે પણ એને માપનું હોય તો આપી દઈએ, એમાં શું વાંધો હોય તમને? ભાવેશ, તમને એવું નહીં થતું કે હું સંડાસ જઈને આવું તો મારે ફ્રશ દબાવવો જોઈએ? બ્રશ એ ઉપર નહીં મૂકવાનું, સાબુ નહીં મૂકવાનો, તમે બધું અંદર કેવું રમણ ભમણ કરીને આયા. પણ એટલું તો કરી નખાય ને તારે. શું એટલું કરી નખાય? બધું અમારે જ કરવાનું. તાણે તમે તો કઈ કામના જ નહીં. હામે હું કઈ કામ નો નહીં. ના, તો એક કામ કર ને, શું? આપણા ઘરની જે વસ્તુ નકામી હોય ને એનો ફોટો પાડીને તું તારી બેનને મેલે છે ને, તો મારે ફોટો પાડીને તારી બેનને મોકલ ને, કદાચ હું પસંદ આવી જાઉં તો. શું મોડો તમે જેમ તે બોલો નકરા. હાય હાય, આ તારી પાછળ કોણ છે? અમારા પતિ હે. અલા અમેરિકાથી મારા બેનપણીનો વિડિયો કોલ હે, કઈક બોલો ને. આઈ લવ યુ. તમે તમારા લખણ દેખાડ વગર રહેશો જ નહીં. ઉપરાઈથી હિમુ, આ તાર પપ્પા જોડે મારું બાજવાનું થઈ ગયું હે, જોઈ ચેક બહાર જવાનું કે ને તો ના પાડ દેજે. એ મો, હા હું પિઝા ખાવા જાઉં, તારે આવું હે? ના. તારે પપ્પા, હા બેટા. તમે આ શું કર્યું? શું કર્યું મેં? તમે મમ્મીના ચપ્પલ પર પગ ચમ મેક્યા હે? તો પણ એમાં શું થઈ ગયું? પણ તમને ખબર નહીં ખાવાની વસ્તુ પર પગ ના મેકાય? મમ્મી, મેં પપ્પાના પાકીટમાં પૈસા ચોર્યા હતા. હાય હાય. તો હવે પપ્પા હે ને એમના પાકીટમાં પૈસા નહીં મળતા ને તો બધાને પૂછે છે કે મારા પૈસા કોને ચોર્યા, મારા પૈસા કોને ચોર્યા. હવે એમની મારથી કાલી મને તું જ એમ બતાવીએ કે એમ હે. કેવી રીતે? પણ તું હે ને પપ્પા તને એવું પૂછે ને કે મારા પૈસા કોને ચોર્યા તો તું એવું કહેજે કે મેં ચોર્યા. અને હે ને પછી હું તરત ને તરત એવું કહીશ કે ના ના મારા મમ્મીએ નહીં ચોર્યા, મેં પૈસા ચોર્યા હે. પછી તું એવું કહેજે કે ના હું પૈસા નહીં ચોર્યા, મેં પૈસા ચોર્યા હે. એટલે મારા પપ્પા કન્ફ્યુઝ થઈ જશે અને પછી આપણે બે બચી જશું. હારે હારે તો જઈએ. સાચું બોલજો, નકે આજ તો હે ને ધોઈલો પડી જાય. તમારા બે માંથી મારા પાકીટમાંથી પૈસા કને ચોર્યા હે? મેં ચોર્યા હતા. વાહ ચોઈન્ટી વાહ, હવે પોતાના જ ઘરમાં ચોરી કરવા માંડી હે. ભાવેશ, કાલ તમે દુકાનેથી આવો ને તો એટીએમ માંથી 5000 રૂપિયા લેતા આવજો. 5000 રૂપિયા શું કરવા? કાલ તો કરિયાણું ભર્યું આખા મહિનાનું. અલે ભોંડો કરિયાણા માટે નહીં જોતા, તો શેના માટે જોવે તારે? મારા બ્યુટી પાર્લર માટે જોવે.
અલી ભોંડી, અહીંયા તારા કાકા બાપાના છોકરાના લગ્ન નહીં તે તું બ્યુટી પાર્લરમાં 5,000 રૂપિયા વાપરે હે. એ ભગવાન, બ્યુટી પાર્લર નો ખર્ચો મારા ઉપર કરવાનો હે બાપા, અને એમને તો ખાલી 200 રૂપિયા ચાંદલો કરવાનો હે. બ્યુટી પાર્લરનો ખર્ચો 5,000 કરીશ તું કોકના લગ્નમાં, અને એમના ચાંદલો 200 રૂપિયા જ કરીશ. આવું છું. અલા એમને જે કર્યું હોય એ જ આપણે કરવાનું હોય ને. તમે બધું આવું બધું યાદ રાખો. યાદ રાખ નહીં, હું તો લખીએ રાખું છું ના નોટમાં. આ તો તારે આ તો લખવું જ પડે ને. અને તમાર બેનાએ ચેલો ચાંદલો કર્યો તમને ખબર હે? કેટલો કરે તું? હિમાની પ્રસંગમાં તો 100 રૂપિયા ચાંદલો કર્યો. આ પારુલ બહુ થાય હો. તારી બુનું કહીશ ને તો તને બહુ બળતરા થાય. તારી બુન આવી ને તો હિમાનીના પ્રસંગમાં જાય હતી અને ડોજો ભરીને આખો દાડો રખડી કઈ કામ કર્યું નહીં ને પછી જતી રહી. ભાવેશ આ એ બહુ થાય હે હો. શું બહુ થાય હે? તાણે- પોતાનું કે એટલે બરે હે. જાણે હોય તાણે મારી બુનું વિશે જ બોલ બોલ કરવાનું. અને તને કહી દઉં હું, મારી જોડે એટીએમ માં ખાલી 1000 રૂપિયા પડ્યા હે. ઈ 1000 રૂપિયામાં હે 200 રૂપિયા એમને ચાંદલો કરવાનો, 500 રૂપિયાનું પેટ્રોલ પુરાવાનું, વાહે જે 300 રૂપિયા વધે ને એને તારો મેકઅપ કરાવવાનો. આવું થોડું ચાલતું હોય ભણો. એવું ચાલે. અહીં તો કે ઝાડ નહીં ખંચરી તને હાલાલ કર. બધા મેકઅપ કરીને આયા હોય, હું એમ નામ જો ચેવી લાગુ. આ તે તાર ચાએ કોઈની સામું જોવાનું હે. હું તો બેઠો હું. એ ભગવાન, તારી સામું કોઈ જોતું નહીં ભાઈ. મેકઅપ કરીને જવું છું માલે. નકરા કંજૂસ વેરા કરો ભણો. આવું થોડું ચાલતું આ હોય. તે પણ તારી સામું કોઈ તાવ હોજ્યો ભાઈ જોવાનો નહીં. તો હું નહીં આવવાની, હું જો કહી દઉં તમને. શું નહીં આવવાનું? તાણે ભાઈ આ બધાએ ફોન કરીને કહી દીધો ને ભાઈ હવે તારે મેકઅપ ઓલે થઈને નહીં આવું. જબરું કહેવાય લ્યો. તો એ ચેવી લાગુ તાણે મેકઅપ વગર ની આવે. હવે ચેવી લાગુ એ તો મને ખબર હે ચેવી લાગે હે. હવે કને દેખાડવું તારે આ ઉંમરે? જો હે ને એક પગ કબરમાં હન એક જમીન ઉપર હન પાહા હજી તો મેકઅપ કરીને જવું છે તમારે. નકરા કંજૂસ વેરા જ કરતા હોય. હોશિયારી મારે હે. તાણે એવું નહીં કે હા હેડ તમને કશું નહીં કરવાનું આપણે એમના હેડવાનું. મમ્મી ભઈલો ચાંદનો ફોન જોવે, મારે ફોન જોવો હે. લે જો જોઈ લીધો ને. હા ઉપડો હેડો. મમ્મી મેં પપ્પાના પાકીટમાં પૈસા ચોર્યા હતા. હાય હાય. તો હવે પપ્પા હે ને એમના પાકીટમાં પૈસા નહીં મળતા ને તો બધાને પૂછે છે કે મારા પૈસા કોને ચોર્યા, મારા પૈસા કોને ચોર્યા. હવે એમની મારથી કાલી મને તું જ એમ બતાવીએ કે એમ હે. કેવી રીતે પણ? તું હે ને પપ્પા તને એવું પૂછે ને કે મારા પૈસા કોને ચોર્યા તો તું એવું કહેજે કે મેં ચોર્યા. અને હે ને પછી હું તરત ને તરત એવું કહીશ કે ના ના મારા મમ્મીએ નહીં ચોર્યા, મેં પૈસા ચોર્યા હે. પછી તું એવું કહેજે કે ના હું પૈસા નહીં ચોર્યા, મેં પૈસા ચોર્યા હે. એટલે મારા પપ્પા કન્ફ્યુઝ થઈ જશે અને પછી આપણે બે બચી જશું. હારે હારે તો જઈએ. સાચું બોલજો નકે આજ તો હે ને ધોઈલો પડી જાય. તમારા બે માં મારા પાકીટમાં પૈસા કને ચોર્યા હે? મેં ચોર્યા હતા. વાહ ચોઈન્ટી વાહ, હવે પોતાના જ ઘરમાં ચોરી કરવા માંડી હે. ભાવેશ તમે જોજો 2 મહિનામાં તો હું આપણા ઘરની હે ને તસવીર બદલી નાખીશ, તસવીર, અને રૂપિયાના ઢગલા કરી નાખીશ. કેવી રીતે? તમને તો ખબર જ છે ને કે જે મસ્ત રસોઈ બનાવું. એટલે હે ને કાલથી જો હે ને આપણા ઘરમાં હે ને રસોઈના ક્લાસ ચાલુ કરીશ. અચ્છા. હા, અને લાઈન લાગશે. અને હે ને હું હે ને એક જણના ખાલી 5,000 રૂપિયા લઈ શીખવાડવાના. એટલે આપણે પૈસાના ઢગલા. તને એવું લાગે હે કે તું રસોઈના ક્લાસ ચાલુ કરે અને કોઈ તારી જોડે ભણવા આવશે એમ? હાસ તો આવે જ ને. તાંબુરો તું અહીં ઘરમાં ઠેકાણા કરતી નહીં, ખાવાના બનાવવાના પાઈ કે મેં કે ક્લાસ ચાલુ કર્યો ઢગલા રૂપિયાના ઢગલા થઈ જાય. હોશિયારી મારે હે. દાળ બનાવે તો કોકમ નાખવાનું ભૂલી જાય પછી કે રસોઈના ક્લાસ ચાલુ કરવા. હોશિયારી મારે હે. અલ્લા ફોંડે તો આટલું મસ્ત ખાવાનું બનાવતો હોય તમે મને તાંબુરો આ માગવા વાળો આપણા ઘરે માગવા નહીં આવતો, તારું ખાવાનું જોઈને તો. હવે આમ થોઈ તો તે દિવસે મેં ના પાડી હતી ને એટલે નહીં આવતો એ રહ્યો. શું ઈ એમ કે તાંબુરો? નહીં આપે આખા એટલે. ગામના ઘરે લે હે માગવા વાળો ને આપણા ઘરે સમ છોડ દે હે. આટલું સારું ખાવાનું બનાવો તો એ નહીં ને હવે તને ચા ખબર પડે? ઈ તો જે ખાતો હોય ને એને ખબર પડે કે કેવું ખાય હે. હોશિયારી મારે હે. આ બાજુવાળા ના ફેર પૂછી જો એમને. તો ઈ બચારા બોલી નહીં એકતા સીધો પેલા કચરામાં નાખતા હશે. હોશિયારી મારે બાજુવાળા ને આપી. તમે તો કોઈ દિવસ સારું જ નહીં કહેતા હું આટલું સારું ખાવાનું હું બનાવું નહીં, હોય. આખા ગામમાં ગમે તેને બોલાવી લે તું ઘરે ખાવા ને ઈ જો બચારો શરમમાં ના બોલી શકે તો બીજી 2 નંબરની વસ્તુ. બાકી કે સાચું કહેવાનું હોય ને તો કહી જ દેશે કે નહીં સારું બનાવ્યું. તમને એકલાને જાવું હોય નહીં સારું બનાવતા ને આમ ને તેમ ને રસોઈના નકરા. ક્લાસ ચાલુ કરવા હે 5,000 રૂપિયા લે. કોઈ 500 રૂપિયા તારા આલો આપણે ઉપરથી તારું ખાવાનું ખાવા માટે. અને તોય ના પાડ દે લોકો. કોઈ દિવસ ખાવાના વખાણ નહીં કરતા. હું જેટલું મસ્ત મસ્ત ખાવાનું બનાવું જુદું જુદું તોય. શું બનાવે તને આવડે? શું એમ કે મને તો પંજાબી શાક બનાવતા આવડે તને? હા ચિયાજી આવડે હે? પનીર ટીકા આવડે હે, કાજુ કોઈ આવડે હે, કેટલાય આવડે, પનીર ભુરજી ને બધું આવડે મને. તો આ કોક દાડો બનાવતી હોય તો ખબર પડે અમને.
નકરા બટાકા ને ટીંડોળા બટાકા ને ટીંડોળા તમે આમાં જ અફોડ કરો ને એમાં જ કેવું કરો તમે? તંબુરો. એટલે જ નહીં બનાવતી. શું એટલે જ નહીં તાણે. બનાવતી? બનાવવું હોય તો જાણે આપણને બધા બીક પૂરણપૂરી લાગે. બનાવવાની કીધી હતી તો અંદર માવો મસાલો નાખવાની જગ્યાએ નકરો લોટ ભરેલો હોય હોશિયારી મારે છે બધામાં નકરું આલુ અફોડ, પરોઠામાં આલુ ને પરોઠો નકરો હોય આલુ તો હોત જ નહીં અંદર અફોડ. જો હે ને બધામાં નકરું અફોડ જ કરો. પણ તારો ભા બનાવતા શીખને પેલા અફખોડ કરે હવારી તાણે. બનાવતા આવડતું નહીં ને પાછી કે ખાસ ચાલુ કરવું મારે 5,000 રૂપિયા તને 500 તારે 500 હાલવા પડે ઉપરથી હોશિયારી મારે છે